તો ચાલો બાળકો, આજે આપણે મીઠા મીઠા ફળો વિશે શીખીશું. તો પહેલાં તમે વિડીયો જોયો છે, પણ આ તમને પિક્ચર સાથે કલરફુલ વિડીયો દેખાડવામાં આવે છે. તો ફળ એટલે ફ્રૂટ્સ. તો ફ્રૂટ્સના અંદર સૌથી પહેલાં આવે છે એપલ. એપલ એટલે સફરજન. સેકન્ડ છે ગ્રેપ્સ. ગ્રેપ્સને શું કહીશું આપણે ગુજરાતીમાં? દ્રાક્ષ. પછી આવે છે બનાનાસ. બનાનાસ એટલે કેળા. વોટરમેલન. વોટરમેલન એટલે તરબૂચ, જે બહારથી ગ્રીન હોય છે, અંદરથી રેડ હોય છે અને એના અંદર કાળા કાળા બિયા હોય છે. પછી આવે છે નારિયેળ એટલે કે કોકોનટ, જે બહારથી બ્રાઉન કલરનું હોય છે, અંદર સફેદ ખોપરું હોય છે, જેને આપણે ખાઈએ છીએ યા શાકમાં નાખીએ છીએ. પછી આવે છે ચીકુ. તો ચીકુને આપણે ચીકુ પણ કહી શકીએ છીએ અને એનું બીજું નામ છે સેપોટા. ચીકુનું આપણે મિલ્કશેક બનાવી શકીએ છીએ અને ખાવામાં પણ બહુ જ મીઠા હોય છે. પછી આવે છે ચેરી. તો ચેરીને પણ આપણે ચેરી જ કહીશું. એના પછી છે અહીંયા કેરી. કેરી એટલે મેંગો. આ છે જરદાળુ. જરદાળુને આપણે શું કહીશું? એપ્રિકોટ. હવે આ શું છે? આ છે નારંગી એટલે કે ઓરેન્જ. આ શું છે? આ છે જામફળ એટલે કે ગુઆવાઝ, એને આપણે પેરું પણ કહી શકીએ. એના પછી આવે છે બોર. બોર એટલે જુજુબુ. પછી છે ડ્રેગન ફળ એટલે ડ્રેગન ફ્રૂટ. હવે આપણે જોઈશું સીતાફળ. સીતાફળને કહીશું આપણે કસ્ટર્ડ એપલ. ઓકે, તો કસ્ટર્ડ એપલ એટલે ગુજરાતીમાં સીતાફળ. એ પણ બહુ જ મીઠું હોય છે ખાવામાં. સ્ટ્રોબેરી. તો સ્ટ્રોબેરીને આપણે સ્ટ્રોબેરી જ કહીશું. પપાયાઝ એટલે પપૈયું. આ છે મસ્કમેલન એટલે કે શક્કરટેટી. ઓકે, હવે આ શું છે? પોમોગ્રેનેટ એટલે કે દાડમ. અને આ છે જાંબુ. તો જાંબુને પણ આપણે જાંબુન જ કહીશું. આ છે અનાનસ. અનાનસ એટલે પાઇનેપલ. આ છે એવોકાડો. એને પણ આપણે શું કહીશું? એવોકાડો. અને આ છે નાશપતિ. તો નાશપતિ એટલે પિયર. ઓકે, કેવી લાગી વિડીયો? સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.